મોક્ષમાળા શિક્ષા પાઠ 49 તૃષ્ણાની વિચિત્રતા એ પાઠ પૂરો થયો. હવે પ્રવેશિકામાં શિક્ષા પાઠ 69 તૃષ્ણા ભાગ 1. તૃષ્ણાના વિશે 2 પાઠ બ્રહ્મચાર્ય લખ્યા છે. એમાં એમ લખ્યું, પહેલાં તો તૃષ્ણા એટલે શું? તૃષ્ણા એટલે આશા, ઈચ્છા, વાંછા. એ બધા તૃષ્ણાના પર્યાયવાચી શબ્દો છે. અને તૃષ્ણા એ લોભ કષાય છે. લોભ કષાયને લઈને અનેક પ્રકારની જીવની ઈચ્છાઓ થાય. અને કૃપાલ કે હે જીવ ક્યાં ઈચ્છતા હવે હે ઈચ્છા દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. ઈચ્છાઓને લઈને આ જીવ સંસારમાં બંધાયેલો છે. પૂતગલ પદાર્થોની ઈચ્છા કરી પર પદાર્થોની, અને જીવ કર્મ બાંધીને આ સંસારમાં રઝળે છે. અહીંયા હવે વિવેચનનો બ્રહ્મચારી કહે છે, આહારને ઊંઘ વધાર્યા વધે છે અને ઘટાડ્યા ઘટે છે. તેમજ તૃષ્ણા અને જન્મ મરણ પણ વધાર્યા વધે છે અને ઘટાડ્યા ઘટે છે. આહાર વિશેષ લઈએ તો ઊંઘ વિશેષ આવે, એને સંબંધ છે. આહારને ઊંઘ વધાર્યા વધે છે ને ઘટાડ્યા ઘટે છે, તેમ તૃષ્ણા અને જન્મ મરણ પણ વધાર્યા વધે છે. તેમ આહારને ઊંઘને સંબંધ, તેમ તૃષ્ણા અને જન્મ મરણને સંબંધ છે. જન્મ મરણ કોના છે? તો કે જે તૃષ્ણા રાખે છે તેના. તેમજ તૃષ્ણા અને જન્મ મરણ પણ વધાર્યા વધે. જે વિચાર ન કરે તો અનાદથી એનો જે લોભ કષાયને મૂંઝવે તેને લઈને અનેક ઈચ્છાઓ થયા જ કરે. તેથી જન્મ મરણ પણ થયા જ કરે છે. તેમજ તૃષ્ણા અને જન્મ મરણ પણ વધાર્યા વધે છે અને ઘટાડ્યા ઘટે છે. જેને તૃષ્ણા વધારે તેના જન્મ મરણ પણ વધારે, અને તૃષ્ણા જેણે ઘટાડી તેના જન્મ મરણ ઘટે છે. તૃષ્ણા જેને વધારી તેના જન્મ મરણ વધ્યા, અને તૃષ્ણા જેને સત્પુરુષના ઉપદેશથી ઘટાડી ઈચ્છાઓનું પ્રમાણ, તેટલા પ્રમાણમાં જન્મ મરણ ઓછા થયા. તૃષ્ણારૂપી કોઈ વિચિત્ર ખાડો છે કે જેમાં ગમે તેટલી ઉત્તમ વસ્તુઓ નાખી પૂરવા ધારો તો પણ તે પુરાય તેમ નથી. તૃષ્ણારૂપી કોઈ વિચિત્ર ખાડો. બીજા ખાડાઓમાં તો જેમ જેમ વસ્તુ નાખીએ તેમ ખાડો પુરાય છે, પણ આમાં તો જેમ જેમ નાખો તેમ ઊંડો જાય છે. આ કઈ વિચિત્ર ખાડો છે, સાવ ઊંધો. તૃષ્ણારૂપી કોઈ વિચિત્ર ખાડો છે કે જેમાં ગમે તેટલી ઉત્તમ વસ્તુઓ નાખી પૂરવા ધારો તો પણ તે પુરાય તેમ નથી. ઉત્તમ વસ્તુઓ, કિંમતી વસ્તુઓમાંને આપણે કહેતા હોઈએ, એ પણ જો મળી જાય તો પણ એનો તૃષ્ણારૂપી ખાડો પુરાય નહીં. કહ્યું છે કે કુબેર ભંડારી જો કોઈ માનવીને હીરા, માણેક, મોતી તથા ધન ધ્યાનથી ભરપૂર આખી પૃથ્વીનું દાન દે તો પણ તેનાથી તેની તૃષ્ણા તૃપ્ત થાય તેમ નથી. કુબેર ભંડારી જો હીરા, માણેક, મોતી, સોનું, રૂપું, ધન, ધાન્ય થી ભરપૂર આખી પૃથ્વીનું જો એને દાન આપી દે તો પણ કે છે એની તૃષ્ણા તૃપ્ત નહીં થાય. વળી કે છે, કૈલાસ પર્વતના જેવડા લાંબા પહોળા અનેક પર્વતો જેટલા સોના ચાંદીના ઢગ તૃષ્ણારૂપી ખાડામાં નાખીએ તો પણ તે પુરાય નહીં. કૈલાસ પર્વત એટલે બહુ પર્વત, અથવા મેરુ પર્વતને પણ કૈલાસ કહે છે, અથવા હિમાલયને પણ કહે છે. એટલે એટલા મોટા પર્વતો લાંબા પહોળા અનેક સોના ચાંદીના ઢગલા પણ એને કોઈને આપી દે તો પણ એનો કે તૃષ્ણારૂપી ખાડો પુરાય નહીં. કેમ કે તે આકાશની જેમ અનંત છે. આકાશનો અંત નથી, તેમ ગમે તેટલું મળે તો પણ તૃષ્ણા તો શમે નહીં. કેમ કે
તે તૃષ્ણા આકાશની જેમ અનંત છે, તે પ્રમાણે તૃષ્ણા પણ અનંત વિસ્તારવાળી છે. તે તૃષ્ણારૂપી ખાડાને પૂરવાનો ઉપાય પણ વિચિત્ર છે. તેમાંથી જેમ જેમ ચીજો બહાર ફેંકતા જઈએ તેમ તેમ તે ખાડો પૂરાય છે. આમ બીજા ખાડાઓ તો નાખવાથી પૂરાય, પણ આવો વિચિત્ર ખાડો કે નાખવાનું નહીં, એમાંથી જે હોય તે બહાર ફેંકો, આપવા માંડો. અર્થાત પોતે અમારે કંઈ નહીં જોઈએ તો જ એ ઈચ્છાઓ રૂપી ખાડો પૂરાય, બાકી આ જોઈએ તે જોઈએ, જેમ મળે તેમ ઈચ્છાઓ વધશે. તે તૃષ્ણારૂપી ખાડાને પૂરવાનો ઉપાય પણ વિચિત્ર છે. તેમાંથી જેમ જેમ બીજો ચીજો બહાર ફેંકતા જઈએ કે આ નહીં જોઈએ, આ નહીં જોઈએ, તેમ તેમ તે ખાડો પૂરાય છે. એટલે સંતોષપૂર્વક ત્યાગથી તૃષ્ણા ટળે છે. સંતોષપૂર્વક ત્યાગ, ખરા સાચા હૃદયથી. કોઈ આપણી પાસે લઈ લે જબરદસ્તી, એ ત્યાગ નથી કે મેં તો બધું છોડી દીધું, પણ પોતાની સ્વઈચ્છાએ સંતોષપૂર્વક વસ્તુઓનો ત્યાગ કરે તો કે છે તૃષ્ણા ટળે. એટલે સંતોષપૂર્વક ત્યાગથી તૃષ્ણા ટળે છે. હવે પરમ કૃપાળુ દેવે વચનામૃતમાં અનેક સ્થળોએ આ સંબંધી કહ્યું છે તે જણાવે છે. વચનામૃત 5:726 ઉપર કહે છે, તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી, સંતોષ વાળો જીવ સદા સુખી. સંતોષા મૃત તૃપ્તાનામ યત સુખમ સાંચેતસામ, કુતસ્તદ ધન લુબ્ધાનામ ઇતસ્તતસ્ય ધાવતામ. સંતોષા મૃત તૃપ્તાનામ, સંતોષ રૂપી અમૃત પીને તૃપ્ત થયેલા માનવીને જે સુખ છે. સંતોષા મૃત તૃપ્તાનામ યત સુખમ, જે સુખ છે. શાંત ચેતસામ, સંતોષ રૂપી અમૃતથી જેનું ચિત્ત શાંત થઈ ગયું છે તેને જે સુખ છે તે. ઇતસ સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ, કુતસ્તદ ધન લુબ્ધાનામ. કુતસ્તદ, તે સુખ તેને ક્યાંથી? ધન લુબ્ધાનામ, ધન મેળવવાની ઈચ્છામાં લુબ્ધ થયેલા જીવને તે સંતોષનું સુખ ક્યાંથી? કુતસ્તદ ધન લુબ્ધાનામ ઇતસ્તતસ્ય ધાવતામ, અહીં ત્યાં દોડવામાં, જાણે ક્યાંથી પૈસા મળે એમ અહીંયા ત્યાં દોડ ભાગ કરવામાં, કે મનની આકુળતાવાળા એવા જીવને સુખ ક્યાં કે જે સુખ સંતોષી નર સદા ભોગવે છે. એટલે ગમે એટલું હોય પણ જો સંતોષ ભાવ નથી તો જ્ઞાની કે સુખી નથી. તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી, સંતોષ વાળો જીવ સદા સુખી. હવે કૃપાલદેવ 727 પદ, આ બધા ફકરાઓ બ્રહ્મચારીજી અહીંયા ટાંક્યા છે તૃષ્ણા વિશે, કે મનુષ્ય અવતાર પામીને રડવામાં તૃષ્ણાના કારણે, વિશેષ મેળવવાની ઈચ્છામાં મનુષ્ય અવતાર પામી, 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો માનવ ભાવ પામી, બહુ પુણ્ય કર્યા, પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો એવો અમૂલ્ય માનવ દેહ પામી અને તૃષ્ણાના કારણે રડવામાં અને સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ, આત્મવિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્ય અવતાર રત્ન ચિંતામણી રૂપ દેહ વ્યર્થા જાય છે. આવો મૂલ્ય માનવ દેહ પામીને માત્ર રડવામાં, કમાવામાં, સ્ત્રી પુત્રમાં તદ આકાર તે રૂપ થઈ જઈ, આત્માનો વિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, જે પ્રભુમાં કહ્યા તે બોલી જઈએ પણ તે તરફ લક્ષ ન કરીએ તો કંઈ અસર ન થાય. સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ, આત્મવિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્ય અવતાર રત્ન ચિંતામણી રૂપ દેહ વ્યર્થા જાય છે, ફોગટ જાય છે. આવા અનંતા પૂર્વે ગયા અને આમાં પણ નહીં સમજે તો આવી જશે. કરોડો ભાવ પછી એકવાર આવે માનવ દેહ, આમાં પણ જીવને વિચાર ન આવે કે હું કોણ છું, ક્યાંથી થયો, કે શું સ્વરૂપ છે મારું ખરું, એ વિચાર ન આવે તો જ્ઞાન ન પાવે. એટલે ઔષધ વિચાર ધ્યાન કર, વિચાર તો પામ. વિચાર તો મહાન યોગ છે, એ વગર કંઈ સિદ્ધિ ન થાય. વ્યવહારમાં પણ વિચાર, કંઈ કામ બગડી ગયો તો કે વિચાર તો કરવો હતો, વિચાર કરીને કરે છે વ્યવહારમાં, પણ એમાં વિચાર તો ગરજ નથી. વળી કૃપાલદેવ કહે, ક્રોધ
માન, માયા, લોભ એ ખરેખરા પાપ છે. લોભ એટલે તૃષ્ણા, એ ખરેખરા પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. 1000 વર્ષ તપ કર્યું હોય પણ 1-2 ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. જેમ ક્રોધ એવો છે તેમ માન એવું છે, માયા એવી, લોભ પણ એવો. લોભ તો પાપનો બાપ છે, નરકમાં લઈ જાય એવો છે. પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન છે, માટે કે જે ખરેખર આ પાપ છે. 6 ખંડના ભોગતા રાજમુખી ચાલી ગયા અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી. 727 પાન ઉપર વાલે કહે, હા, ઉપદેશ આવ્યો. 6 ખંડના ભોગતા ચક્રવર્તીઓ એ પણ રાજ છોડીને ચાલ્યા ગયા. એની પાસે કેટલું હતું એના હિસાબમાં આપણી પાસે શું છે? કંઈ જ નથી. અને હું આવા અલ્પ તુચ્છ વ્યવહારમાં મોટાઈ માની બેઠો છું કે મારા જેવો કોણ, અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી. મારી પાસે કંઈ રિદ્ધિ નથી, છતાં એનો અહમ છે. આયુષ્યના આટલા વર્ષો ગયા તો પણ લોભ કાંઈ ઘટ્યો નહીં, એને જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં. ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. આયુષ્યના આટલા વર્ષો ગયા, લગભગ બધું જ ગયું, તો પણ લોભ ઘટ્યો નહીં, તૃષ્ણા ઓછી થઈ નહીં, પર પદાર્થ પૂતગલને મેળવવાનો ભાવ મટ્યો નહીં, 5 વિષયોની કાંક્ષા ઘટી નહીં. તો કે છે અને જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. મૂળ તો આત્મા સંબંધી જ્ઞાન, 6 પદનું જ્ઞાન, એની દ્રઢ શ્રદ્ધા. એ કે આટલી બધી ઉંમર ચાલી ગઈ છતાં હું નહીં કરી શક્યો, તો મેં કરીશું આજીવન. અને જેના માટે હું રાત દિવસ મથ્યો છું એ તો બધું અહીંયા જ રહેશે, કંઈ સાથે આવવાનું નથી. આયુષ્યના આટલા વર્ષો ગયા તો પણ લોભ કાંઈ ઘટ્યો નહીં, ને કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં. ગમે એટલી સિકંદરની જેમ મેળવવાની ભાવના હોય પણ અંતે સિકંદરનું મેળવેલું બધું એ જ રહી ગયું. તેમ આ બધાનું એમ જ થાય છે. તથા કે જરા પણ અંત વખતે કામ આવે નહીં. ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધ થાય, એ કર્મ સાથે આવે. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે 10,000 રૂપિયાની, તો ક્ષમતા આવે. આટલું મળ્યા પછી ધર્મ ધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં આવાય. તે જમાનામાં 10,000, તો આજે 50,000, લાખ, 2 લાખ, જે પોતાની સ્થિતિ પ્રમાણે અમુક મર્યાદા કરી હોય તો કે છે ક્ષમતા આવે. બસ હવે થઈ ગયું, આજીવિકાનો વિશેષનું કંઈ પ્રયોજન નથી. આટલું મળ્યા પછી ધર્મ ધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં. એવું કંઈ નક્કી કરે મનથી, કેમ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે મારે આ પ્રમાણે કરવું છે તો બધું થઈ શકે. નિર્ધાર કરે તો, એટલે કે છે કે મારે આટલા આજીવિકા માટે કે કુટુંબ માટે આટલી આવશ્યકતા છે, એ મળી ગયું તો પછી વિશેષનું કંઈ પ્રયોજન નથી. અને આ જીવન તો આત્મકલ્યાણ માટે છે, પણ આજીવિકા માટે પોતાને રળવું કે મેળવવું પડે. ગ્રસ્ત કંઈ હાથ ન માંડી શકે મુનિની જેમ, તો એ છે તો પછી કોના માટે રળવું? એટલે અમુક મર્યાદા, બાકી તૃષ્ણાનો તો અંત જ નથી. તે કહે ને પોતાની પાસે કે 500 રૂપિયા હોય નહીં અને મર્યાદા કેવી કરે, હા ત્યારે છોડીશ, કરોડ રૂપિયા થશે ને ત્યારે છોડી દઈશ. એ થાય ને એને છોડવું નથી. એટલે મર્યાદા પણ સુખપૂર્વક હોવી જોઈએ કે ભાઈ આટલા વર્ષોમાં, 5-10 વર્ષોમાં થઈ શકે એવું છે, બાકીનું જીવન ધર્મ ધ્યાન માટે જ ગાળીશ. તો એની ખરી આકાંક્ષા છે, ઈચ્છા છે કલ્યાણ. અને એવો ખરો આત્માર્થ ઈચ્છક તો ઘરે પણ સવાર સાંજ કંઈ કરતો જ હોય. નહીં તો કાલે મરી ગયા તો શું, આ તો અહીંયા જ પડ્યું રહેશે. અને 2-4 વર્ષ કોણે જોયા, પછી કોણ જીવીશું કે નહીં? એટલા માટે કૃપાલદેવ કહે છે 736 પાન ઉપર ઉપદેશ છાયામાં, તૃષ્ણા
જેમ બને તેમ પાતળી પાડવી, વિચાર કરી કરીને તૃષ્ણા ઓછી કરવી. આ દેહને 50 રૂપિયાનો ખર્ચ જોઈએ, તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બળ્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનો નિમિત્ત છે. તૃષ્ણા, ઈચ્છા, વાંછા. તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી, એટલે કે જેમ બને તેમ વસ્તુની જરૂરિયાત ઘટાડવી. 100 ગણી વસ્તુની ઈચ્છા હોય તો ઘટાડતા જવું, 50 પર આવું, 25 પર આવું, 5 પર આવું. આમ કરતાં કરતાં જેટલી આવશ્યકતા જરૂરિયાતો ઘટશે તેટલો એ સુખ અનુભવશે. નહીં તો આ ઉપાધિની લેમેલ, એની સંભાળ દેખભાળમાં જ સમય પૂરો થઈ જાય છે. માટે તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી, વિચાર કરીને તૃષ્ણા ઓછી કરવી. કેમ કે વિચાર વગર તો કંઈ ખબર પડે નહીં કે હું શું કરું છું. વિચાર પણ સત્પુરુષના વચનના આધારે કરવો. વિચાર કરીને તૃષ્ણા ઓછી કરવી. આ દેહને 50 રૂપિયાનો ખર્ચ જોઈએ કે 500નો જોઈએ માનો, તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બળ્યા કરે છે. કેટલું બધું છે આ જીવનમાં, ખૂટે એવું નથી, તો પણ ભેગું કર જ કરે છે. વિચાર જ નથી શા માટે આ કરું છું. તેને બદલે હજારો લાખોની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બળ્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાની નિમિત્ત છે. બાહ્ય ઉપયોગ, જો બહાર ઉપયોગ દઈશું તો આખી દુનિયાના પાછળ જ છે. પણ સત્પુરુષનો શું ઉપદેશ છે, એમનું શું કહેવું છે, એ પ્રમાણે વિચારવું. જગતની દ્રષ્ટિએ આ જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીની દ્રષ્ટિએ પામ્યો નથી. જો જ્ઞાનીની દ્રષ્ટિએ પદાર્થનો બોધ પામે તો તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે સત્પુરુષ જેમ કે એમ જ કરવું છે. બહાર ઉપયોગ નથી આપવો. દુનિયા કેમ વર્તે? દુનિયાને તો જે જીવોને તો 4 ગતિમાં જ ભટકવું છે, એમ આપણે ભટકવું હોય તો તેમ કરવું, અને પરિભ્રમણ જો ઘટાડવું હોય તો જ્ઞાની કહે તેમ કરવું. એટલે બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. દુનિયામાં હું મોટો ગણાવું, મને બધા મોટો ગણે. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. 2 કારણ કૃપાદેવ કહ્યા. એક તો મોટાઈ, અને 5 ઇન્દ્રિયા વિષયોની આકાંક્ષા, ભોગવવાની ઈચ્છા. 5 વિષયો જે અનંત કાળમાં ભોગવ્યા, દેવલોકના સુખ પણ ભોગવ્યા છતાં પણ તૃપ્તિ થઈ નથી. એવા ભોગોને ભોગવવાની ઈચ્છા, કાં પૈસા કમાવીને ખર્ચું, શેઠ ગણાવું, દુનિયા મને મોટો ગણે. આ 2 કારણને લઈને સદા તૃષ્ણા નવજવાન રહે છે, કીર્તિ મેળવવા. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. લઘુતા માં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. પોતાની પ્રભુતા એટલે મોટો માને, ત્યાંથી ભગવાન દૂર રહે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મોટાઈ તૃષ્ણા પાતળા પાડવા. નિર્ધન કોણ? ધન માગે, ઈચ્છે તે નિર્ધન. નિર્ધન કોણ? જે ધન માગે, ભલે ગમે એટલું હોય પણ વિશેષ મેળવવાની જો ઈચ્છા છે તો એ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં નિર્ધન છે. નિર્ધન કોણ? જે ધન માગે, ઈચ્છે તે નિર્ધન. જે ન માગે તે ધનવાન છે. जिनको कछु नहीं चाहिए वे शाहन के शाह, वे बादशाह ने बादशाह છે. કેમ ચક્રવર્તી જવાય અને જેને નમે દિગંબર મહાત્માઓ પાસે તો કંઈ ન હોય, ડોરો પણ ન હોય, છતાં પણ તેના ચરણ કમળમાં જેને પડે પૂજે છે. કેમ કે એને જે આત્મરિદ્ધિ મેળવી છે ચક્રવર્તી મેળવી નથી.
અને દુર્લભ એ જ છે. જેને નિર્ધન કોણ? ધન માગે છે તે નિર્ધન, જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા, તેની દુઃખધા બળતરા છે, તેને જરા પણ સુખ નથી. જેને વિશેષ લક્ષ્મી મેળવવાની તૃષ્ણા, તેને લઈને દુઃખધા, એટલે જે દુઃખ છે અથવા જે બળતરા છે તેને જરા પણ સુખ નથી. નાની પુરુષો એમ કે તેને જરા પણ સુખ નથી. લોક જાણે છે કે શ્રીમંત સુખી છે, બહારથી બધી વસ્તુ, એટલે લોકો તો એમ કહે કે આ તો સુખી લોકો છે, બંગલા, ગાડી, ધંધા ચાલતા એટલે લોકો કે સુખી. પણ આ અંદરમાં કેટલી ઉપાધિ અથવા આધિ માનસિક ચિંતાઓ છે એ તો એનું મન જાણે છે. આ તો જ્ઞાની પુરુષો એ એનું અંતર તપાસીને કહ્યું કે ચક્રવર્તી કેન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તો તે પણ બિચારો દુઃખી હતો. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. ચક્રવર્તી કે ઇન્દ્ર જેવા પણ જ્યાં દુખિયા સંસારમાં છે, તો આપણા જેવા પામર જીવોને આ સંસારમાં સુખ ક્યાંથી હોય? જોકે છે જ નહીં સંસારમાં સુખ, છતાં જ્ઞાની પુરુષ કે આ શોધ કરે છે. જેમ કે કોલસાની કાળમાં હીરો હોય જ નહીં, પણ ના કે મળશે, નીચે જઈશ તો મળશે, નહીં જ મળે, કેમ કે આ કોલસાની ખાણ છે. જેમ ત્યાં દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે એવો આ સંસાર, એમાં કોઈ કાળે સુખ હોય નહીં. અને જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે? કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. જો આ ભવમાં સુખ હોત તો ભગવાન તીર્થંકર તો દેવતાએ રીતિ ભોગવતા હતા. ઇન્દ્રો પણ જેના 64 દાસ હતા, એને શું ખામી હતી? તો એ કેમ છોડી દે? એ કેમ બધું ત્યાગીને કરપાત્રી થઈ ગયા કે આ બધું ક્ષણિક નાશવંત છે? શાશ્વત સુખ જોઈએ છે. હંમેશા જેની ધારા અખંડ રહે તે સુખ આત્મામાં છે, મોક્ષમાં છે. સર્વકરણથી મુક્ત એ આત્માનો સ્વભાવ જ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આત્મા સુખનું જ ઘર છે. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. તું વિચાર કરે તને ખબર પડી શકે, પણ તારો ઉપયોગ બાહ્ય છે. 6 બારણાવાળા મકાનમાંથી જીવ બહાર જ જોયા કરે. સમાજ શતકમાં દ્રષ્ટાંત બ્રહ્મચારી આપ્યું. એક મોટા હોલમાં 6 બારીઓ છે, બહાર જોયા કરે, અંદર બધી વસ્તુ છે, પણ એની દ્રષ્ટિ એક બારીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એમ ફર્યા કરે, બહાર જ જોયા કરે, અંદર શું છે એની ખબર નહીં. એમાં જીવ 5 અન્ય વિષયોને છઠ્ઠું મન, એ દ્વારા હંમેશા આ સંસારના પર પદાર્થોમાં જ એના વિચારમાં જ ભટકે છે. ઈચ્છાઓ કરે મેળવવાની અને દુઃખી થયા કરે છે, કેમ કે એને તૃપ્તિ થતી જ નથી. હા, એટલે જ આવું એને સૂજે. જેને વિશેષ તૃષ્ણાની દુઃખદા બળતરા છે તેને જરા પણ સુખ નથી. લોક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રોમે બળતરા છે, માટે તૃષ્ણા ઘટાડવી. 722 પાન ઉપર આ લખ્યું છે. હવે આગળ કે છે તૃષ્ણા ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે, માટે તૃષ્ણા અવશ્ય ઓછી કરવી. એકાંત દુઃખદાયી એટલે સંસાર ના કોઈ પણ પદાર્થની ઈચ્છા રાખવામાં દુઃખી થશે, એવું આ સંસારનું સ્વરૂપ છે. જેમ ઉદય હશે તેમ બનશે, જે થવા કાળ હશે તેમ થશે, માટે તૃષ્ણા અવશ્ય ઓછી કરવી. અંતર વૃત્તિને આવરણ છે, માટે બાહ્ય પ્રસંગો જેમ બને તેમ ઓછા કરતા રહેવું. અંતરાત્મા પર આ બધા કર્મના આવરણ છવાયેલા, અને વિશેષ એ પદાર્થો મેળવવામાં રાગદ્વેષ કરવાથી એ આવરણો વધારે ગાઢ થાય છે, વધે છે. માટે બાહ્ય પ્રસંગો જેમ કરે બને તેમ ઓછા કરતા રહેવું. ઘટાડવા, પ્રતિબંધ, ટાળી, સ્વચ્છંદને પ્રતિબંધ, આ બધા સંસારના પ્રતિબંધ છે. પછી વ્યવસાયને લઈને હોય કે વ્યવહારને લઈને હોય, આ બધા આત્માને કર્મ બંધન જ કરાવે. રાગદ્વેષના જ નિમિત્તો છે. એટલે જેમ બને તેમ તેનાથી દૂર રહેવું.
બધા કરતાં હું જગતમાં મોટો થાઉં એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં 5 ઇન્દ્રિયોને વિશે લય લીન મદ્ય પીધો હોય તેની પેઠે ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે અને કુલ ગામ ગતિઓને વિશે મોહના નચાવવાથી નાચ્યા કરે છે. 728 પાનું પર પરમ કૃપાલુ કહે કે આ બધા કરતો જગતમાં હું મોટો થાઉં, મને મોટો ગણે બધા, એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં અને 5 ઇન્દ્રિયોને વિશે લય લીન. આ મોટો ગણવાની માન કશાય, એના માટે લોભ કશાય, પૈસા મેળવવાની ઈચ્છા રાખે, એના માટે મેળવવા માયા કરે એટલે આ માયા કશાય, અને એમાં કંઈ વિઘ્ન આવે તો ક્રોધ કરે, એમાં કશાય ભાવો, અને 5 ઇન્દ્રિયના વિષયો એટલે વિષય અને કશાય. એ સંસાર છે. એને છોડે તો જ વૈરાગ્યને ઉપશમ જીવ પામી. 5 ઇન્દ્રિયના વિષયોની મંદતા કરે તો વૈરાગ્ય ભાવ આવે, કશાયો ઘટાડે તો ઉપશમ ભાવ આવે. એટલે વૈરાગ્ય ઉપશમ આવે તો જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તો આત્માનો અનુભવ થાય નહીં. બધા કરતાં જગતમાં મોટો થાઉં એ બી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં 5 ઇન્દ્રિયોને વિશે લય લીન મદ્ય પીધો હોય તેની પેઠે. દારૂ પીધેલો માણસ કેવો હોય? ગમે તેમ બોલે, તેમ એની ભાન નથી. મદ પૈસાના મદમાં છકી ગયેલો એને સમ્યક વિચાર આવવો દુર્લભ છે. મદ્ય પીધો હોય તેની પેઠે ઝાંઝવાના પાણીની માફક પેલું મૃગ તૃષ્ણા ચલકે અને જાણે પાણી હોય એવું દેખાય. એટલે હરણ આગળ આગળ દોડ્યા કરે, હમણાં આગળ પાણી હશે એમ કરતાં કરતાં રણ પ્રદેશમાં આગળ જતાં પાણી મળે નહીં અને બિચારું ત્યાં પ્રાણ છોડવા પડે. એમ ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે. સુખ માટે ફાંફા મારે, પેલો પાણી માટે, આ સુખ માટે, અને તે મળે નહીં અને મૃત્યુ થઈ જાય. અને મેળવવાની તૃષ્ણાને લઈને એ દુર્ગતિમાં જાય, ફેંકાઈ જાય. અને ત્યાં પણ આ મેળવું તે મેળવું એ પરિગ્રહ સંજ્ઞા એને દરેક ભમો છે જ ત્યાં દુઃખી જ કર્યા કરે. એટલે ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે અને કુલ ગામ ગતિઓને વિશે મોહના નચાવવાથી નાચ્યા કરે છે. શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ થયા 5/728. વડી કૃપાલદેવ કહે છે, શ્રીમદ રાજચંદ્રને કોઈ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. તરણા, આ બધા ઘાસના તરણાઓ, બધા ડુંગરો પહાડો પર છવાઈ જાય એટલે ઘાસ ઘાસ જ બધું દેખાય. ડુંગર આખો એના નીચે દબાઈ ગયો, અર્થાત નીચે છે પણ દેખાય તરણા જ. તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. એ કડીનો અર્થ પરમ કૃપાલને પૂછ્યો, એ કડીનો શું પરમાર્થ હશે? ત્યારે શ્રી કૃપાલદેવ કહે, શ્રીમદે વિચાર કરીને કહ્યું કે તરણું એ તૃષ્ણા છે. તરણાથી ડુંગર છવાઈ જાય છે તેથી દેખાતો નથી, તેમ તૃષ્ણાથી આત્મા અવરાઈ ગયો છે, તેથી આત્માનું ઓળખાણ પડતું નથી. કૃપાલદેવે પેલા કોઈએ પૂછ્યું તૃષ્ણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, એનો શું અર્થ? ત્યારે કૃપાલદેવ એનો અર્થ કહે કે તરણું તે તૃષ્ણા છે. તરણું ઘાસનું, એ તૃષ્ણા એની ઉપમા આપી કે એનાથી આખો ડુંગર છવાઈ જાય ને દેખાય નહીં ડુંગર, કેમ કે એ આખું બધું ઘાસના તરણા બધા ઉપર ઉગી નીકળ્યા, જેમ સપાટ જમીનો એ દેખાય. તરણાથી ડુંગર છવાઈ જાય છે તેથી તે દેખાતો નથી, તેમ તૃષ્ણાથી આત્મા અવરાઈ ગયો. ઈચ્છાઓ, આ જોઈએ તે જોઈએ, આખો દાડો જીવ શું કરે છે? આ મેળવવાની કાંક્ષા, પછી પૈસા મેળવવાની હોય કે ખાવાની વસ્તુ મેળવવાની હોય કે કંઈ જોવાની ઈચ્છા કે સાંભળવાની ઈચ્છા કે સ્પર્શવાની, એ બધી ઈચ્છાઓ 5 ઇન્દ્રિયના વિષયો અને મન, એને લઈને આ જીવ આખો દાડો સંસારમાં જ રચી પચીને રહે છે. રાગ દ્વેષ કર્યા જ કરે છે. આ સારું છે, ખોટું છે, આ જોઈએ છે, આ નથી જોઈતું. એમાં આ સાધારણ આવી ઈચ્છાઓ એને
તરણા જેવી, પણ એને લઈને આખો આત્મા આવરાઈ ગયો, પહાડ જેવો આત્મા, અનુશક્તિનો ધણી, પણ આ ઈચ્છાઓથી આવરાઈ ગયો. તરણાથી ડુંગર છવાઈ જાય છે, તેથી દેખાતો નથી, તેમ તૃષ્ણાથી આત્મા અવરાઈ ગયો છે, તેથી આત્માનું ઓળખાણ પડતું નથી. ઢંકાઈ ગયો આત્મા. જેમ સૂર્ય આપણને ન દેખાય વાદળા આવવાથી, વાદળાની શું તાકાત કે સૂર્યને રોકી શકે, પણ રોકે છે, જોઈએ છે, એનો પ્રકાશ આપણે જોઈ શકતા નથી. તેમાં તૃષ્ણા જીવ જે કરશે તેને આત્માનું ઓળખાણ નહીં થાય. તેમ તૃષ્ણાથી આત્મા અવરાઈ ગયો છે, તેથી આત્માનું ઓળખાણ પડતું નથી. એટલે ખાસ કૃપાલદેવે કહ્યું કે હે જીવ ક્યાં ઈચ્છત? હવે બહુ ઈચ્છાઓ કરી, હવે શું ઈચ્છે છે? હે ઈચ્છા દુઃખ મૂળ. આ બધા સંસારનું મૂળ જ બધી ઈચ્છાઓ છે. જબ ઈચ્છા કા નાશ, ઈચ્છાઓ ઘટાડે અને સર્વતા નાશ કરે તો અનાદિની ભૂલ મટે, એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. આત્મ સ્વરૂપ પ્રત્યેની રુચિ, જિજ્ઞાસા ક્યારે થાય? તો કે પર પદાર્થ પ્રત્યેની રુચિ ઘટે, હટે, મટે ત્યારે થાય. કેમ કે પર પદાર્થ પ્રત્યેની એની પ્રીતિ હોવાથી એના માટે જે રાત દિવસ પુરુષાર્થ કરે છે. એ કંઈ ઘટે અને દુઃખરૂપ લાગે કે પર પદાર્થો મને શું સુખ આપવાના, આ તો બધું નાશવંત છે, આ પૌદ્ગલિકનું રૂપાંતર છે. એ રૂપ રંગમાં હું લોભાઈ જઈ અને આ પદાર્થો બધા ભેગા કરીને મારા આખો દાડો કરું છું શું? રાગ દ્વેષના ભાવો, વિષય કસાય વૃદ્ધિના બધા નિમિત્તો છે, એને લઈને મારી આકુળતા વધે છે. અંતરાત્મા શાંત થતો નથી, પણ વૃત્તિઓ વિશેષ આમ વધે છે, બહેકાવે છે. આ સાધનો વિષયની વૃત્તિઓને વધારે છે, માટે આ તો બધા દુઃખી કરવાના સાધન છે. એ જીવને સમજાય નહીં સત્પુરુષના બોધથી, ત્યાં સુધી એની ઈચ્છા કરીને દુઃખી થયા કરવાના, ને કોઈ કાળે સત એવા આત્મ સ્વરૂપને પામી શકે નહીં. શ્રીમદ રાજચંદ્રે કોઈ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કૃપાલદેવ, તરણા હોતે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, એ કડીનો શું પરમાર્થ હશે? શ્રીમદે વિચાર કરીને કહ્યું કે તરણું એ તૃષ્ણા છે, તરણાથી ડુંગર છવાઈ જાય છે, તેથી દેખાતો નથી. તેમ તૃષ્ણાથી આત્મા વરાઈ ગયો છે, તેથી આત્માનું ઓળખાણ પડતું નથી. શિક્ષાપાઠ 70 તૃષ્ણા ભાગ 2, બીજો ભાગ પ્રવેશિકામાં. એમાં કે છે બ્રહ્મચારીજી, ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. ભોગમાં અનાસક્તિ કે અનંતવાર ભોગો ભોગવ્યા છતાં એને કોઈ તૃપ્તિ થઈ નથી, એટલે એમાં જો જીવ પાછો પડી જાય, આસક્તિ ઘટે અને લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે કે આ લોકો મને શું માન આપે, આ વિષય કસાયમાં પડેલા લોકો મને મહાન કહેવા શું મોટો થઈ જઈશ? નહીં આવે. સમકિત હોય નહીં, લોકો સમકિત કહે તે સમકિત થાય નહીં, તો આ લોકો ગમે તેટલી મોટા કહી દે તેથી મોટાઈ ના આવે. એટલે એવી તુચ્છતા ભાસે લૌકિક મોટાઈની, અને ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લોકોને સારું દેખાડવાનો ભાવ ઘટે તો કે છે આ તૃષ્ણા ઘટે, અને અનંતવાર જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યું છતાં તેથી કંઈ રૂડું થયું નથી. ગમે એટલું સારું કાર્ય હોય એને પણ નિંદા કરનાર તો હોય જ, ઈર્ષા હોય, અનેક જાતના લોકો છે. ભગવાન મહાવીર પણ આખા વિશ્વને તુષ્ટમાન નથી કરી શક્યા, તો બીજા ક્યાંથી કરવાનું? નહીં તો 363 પાખંડીઓ તે વખતે કેમ હોય ભગવાનની વિરુદ્ધ બોલનારા? હા, ગોશાળો હતો, બીજા પણ 363 કે છે પાખંડીઓ. તો ભગવાન જેવા બી જ્યારે આખા વિશ્વને પરમ સંતોષ ન આપી શકે તો આપણા જેવા પામરોથી શું થવાનું છે? એમ લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે કે આ લોકો શું મને માન આપે. નાની પુરુષ કહે તો કંઈક ઠેકાણું પડ્યું,
જ્ઞાની ન વખાણે ત્યાં સુધી તો બધું ફોક છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય. એમ યથાર્થ ભાષે છે કૃપાલ કે અમને તો એ વાત યથાર્થ ભાષે છે. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી. 706 ને 516 ઉપર આ વાત કરી છે. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, ગામડાઓમાંનો આપણી આજીવિકા ચાલતી હોય તો વિશેષ ઉપાધિ વિશેષ પૈસા મેળવવાની કામનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. મુંબઈ જેવા શહેરમાં કે જ્યાં વિશેષ બીજા ઠેકાણે પણ ઉપાધિ ખૂબ વધતી હોય અને ભક્તિ સત્સંગ ઘટતા હોય તેવા ક્ષેત્રે ન જવું. વિશેષ જેમ પ્રભુશ્રીજી મુંબઈ ગયા તો મુનિઓને કે મુંબઈ થોડું આવવાની કે આજ્ઞા છે અનારી ક્ષેત્રમાં, તો કૃપાલદેવને પ્રભુશ્રી કહ્યું કે આપના સમાગમ માટે. એમાં અલૌકિક કોઈ હેતુ હોય સત્સંગનો તો વાત જુદી છે, બાકી તો વિશેષ ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે. કેમ કે ઉપાધિ એને બધી જ આનો સમય જ બધો લઈ લે, પછી વિચારવાને ટાઈમ જ ન મળે. એટલે ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી અથવા આગળ વધી શકતો નથી. માટે વિશેષ કારણ વિના ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય તો વિશેષ ઉપાધિવાળા ક્ષેત્રે જવું નહીં. શ્રીમદ રાજચંદ્ર ભાદ્રવા 11 ગુરુ સંમત 1952. હવે ફરી કૃપાલદેવ કે છે, સંસારમાં જીવા ઇન્દ્રિય અને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાનિંદ્ય પરિણામ પ્રવૃત્તિ કરે છે. સંસારમાં પર ધનની વાંછા, પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે. સંસારમાં જીવવા ઇન્દ્રિય, સ્વાદ અને કામને વશ થઈને 5 ઇન્દ્રિયોમાં જીવવા ઇન્દ્રિય વશ કરવી નહીં. 4 મહાવ્રતમાં બ્રહ્મચર્ય મહાવ્રત પાળવું દુર્લભ, પંચ મહાવ્રતમાં, અને 5 ઇન્દ્રિયોમાં જીવા ઇન્દ્રિય વશ કરવી મુશ્કેલ છે. એટલે સંસારમાં જીવા ઇન્દ્રિય અને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી, કામાંધ કહેવાય, કામથી આંધળો થયેલો માણસ, એને પોતાનું ભાન ન હોય. જીવા ઇન્દ્રિય, સંસારમાં જીવા ઇન્દ્રિય અને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાનિંદ્ય પરિણામ, ભાવ, પરિણામ એટલે ભાવ, કામ પ્રવૃત્તિ કરે તેવી, નરકમાં લઈ જાય, તિર્યંજ ગતિમાં લઈ જાય એવા કામને વશ થયેલો, જીવા ઇન્દ્રિયને વશ થયેલો, ખાવા પીવામાં અનેક અભક્ષ્ય પદાર્થો ખાઈ કે ન કરવા યોગ્ય અનર્થ એવા કામ કરી મહાનિંદ્ય ભાવ કે તેવી પ્રવૃત્તિ કરે છે. કામાંત કે જીવા ઇન્દ્રિયનો લોલુપી. અને સંસારમાં પરધનની વાંછા, ગમે તે લીધે બીજાનું પડાવી લઉં, મેળવી લઉં, પરધનની વાંછા અને પર સ્ત્રીની વાંછા, વાંછા ઈચ્છા માત્ર દુઃખી કરે અને બંધ કરાવે. સંસારમાં પરધનની વાંછા, પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા, ભોજનની લંપટતા, સ્વાદ બાળું ભોજન, એના માટે બ્રહ્મચારી કથા લખી છે. સ્વાદ લંપટતા સાથે હજારો, સ્વાદની લંપટતા, એની સાથે કેટલા દોષો આવે? સ્વાદ લંપટતા સાથે હજારો દોષો આવી મૂંઝાવશે રે, દોષો આવી મૂંઝાવશે રે, પર બ્રહ્મા
પર બ્રહ્મ પદે લય લાગશે. સ્વાદની લોલુપતા, સારું સારું ખાવાની જોઈએ, એ આત્મામાં ભાવોમાં વિકૃતિ લાવે, વિકાર ભાવ લાવે. એટલે એને લઈને આખું એકથી આગળ વધે. અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ, પછી એક એકથી એની પડતી થયા કરે, એની સાથે બીજા હજારો દોષો આવી વળગે. એટલે સંસારમાં પરધનની વાંછા, પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે. તેવી વાંછાનો ત્યાગ કરીને સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો. આ સમાધિ સોપાન બધું લખેલું છે આ શૌચ ધર્મમાં. તે બ્રહ્મચારીજીને ટાંક્યું છે તૃષ્ણાના પાઠમાં, કે આ બધી તૃષ્ણા એટલે ઈચ્છાઓ, વાંછાઓ, આ બધી ત્યાગો. તેવી વાંછાનો ત્યાગ કરીને સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો. એટલે પરધન, પર સ્ત્રી, સ્વાદ લંપટતાનો ત્યાગ કરીને આત્મા એના કારણે જે સંસારમાં જ રજડ્યા કરે તેને હવે બચાવો, છોડાવો. પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષ સુધી તપ કરે, સર્વ શાસ્ત્રો ભણે ભણાવે, તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. પર ધન, પર સ્ત્રીનો ઈચ્છક તે કે છે, અને જીવઘાત ના કરનાર, અભક્ષ્ય પદાર્થો ખાય તેમાં અસંખ્યાત જીવોની હિંસા થાય. એટલે આવો પર ધન, પર સ્ત્રી અને આ અભક્ષ્ય પદાર્થો જે જીવઘાત જેમાં ઘણી છે, આવા જીવો તે કોટી તીર્થોમાં સ્નાન કરે, કરોડો તીર્થોમાં કે સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષ સુધી તપ કરે, સર્વ શાસ્ત્રો ભણે કે ભણાવે, તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. તો પણ કોઈ દિવસ શુદ્ધિ નહીં થાય, આત્મશુદ્ધિ નહીં થાય. આ બધી બહારની શુદ્ધિથી કે અંતરંગ શુદ્ધિ ન થાય. અંતરંગ મલિન છે તો આ તીર્થો શું કરે કે આ બધી ઉપલબ્ધ ક્રિયાઓ થઈ જાય છે. તેથી તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. અભક્ષ્ય ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ અને ધનને ભોગવનારના પરિણામ એવા મલિન હોય છે કે કરોડો વાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. અભક્ષ્ય ભક્ષણના કરનારા એટલે કે જીવઘાતના કોટી જીવોની ઘાત કરનારા, આ ભક્ષ્ય ભક્ષણના કરનારા અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ, પર સ્ત્રી ઈચ્છા વગેરે આ અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ છે. અને પરધન ને ભોગવનારના પરિણામ એવા મલિન હોય કે કરોડો વાર ધર્મનો એને ઉપદેશ આપે કે સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા પણ ઘણા વર્ષો સુધી એ સાંભળે તો પણ એના હૃદયમાં કે છે પ્રવેશ ન કરે, એટલું એનું હૃદય મલિન છે. 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. 50 વર્ષ સુધી શાસ્ત્ર સાંભળે અને એવા કે આપણે ઘણા જોઈએ છીએ 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન થતું નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. એ બધું અન્યાયથી પ્રાપ્ત થયેલા ધનનું અને અભક્ષ્ય ભક્ષણનું તથા પર સ્ત્રીની અભિલાષાનું ફળ છે. કેમ 50 વર્ષો સુધી ધર્મ સાંભળ કરી દે કેમ પરિણમતો નથી? કે અન્યાય તો એ 496 પત્રમાં અને 872 અખંડ નીતિનું મૂળ આત્મામાં સ્થાપ્યા વિના બોધ પરિણમતો નથી. તે 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું તો પણ ધર્મના સ્વરૂપનું ભાન કેમ થતું નથી, પરિણમતો કેમ નથી બોધ? એ આપણે કે પ્રત્યક્ષ દેખીએ છીએ. એ બધું અન્યાયથી પ્રાપ્ત થયેલા ધનનું, જૂઠ પ્રપંચ ગમે તે કરીને પણ લક્ષ્મી મેળવું, એ બધું અન્યાયથી પ્રાપ્ત થયેલા ધનનું ને અભક્ષ્ય ભક્ષણ નું
તથા પરસ્ત્રીની અભિલાષાનું ફળ છે. પરસ્ત્રીની અભિલાષા, ઈચ્છા, તે પણ તેટલું જ એને દુઃખ આપે. તથા બધું તથા ભક્ષ્યભક્ષણનું તથા પરસ્ત્રીની અભિલાષાનું ફળ છે એ બધાની તૃષ્ણા તજવાયુગ છે. એ બધાની કે છે તૃષ્ણા તજવાયુગ છે. કેમ કે પાપનો બાપ તે લોભ છે. સર્વ પાપનો બાપ. લોહો સર્વ વિનાશનો. આ લોભ સર્વનાશ કરનાર છે. આત્માના ગુણોની ભયંકર ઘાત કરનાર છે. એટલે જે આપણા પ્રારબ્ધનો હોય તે જ બહુ છે એમ ઈચ્છી અને પર પદાર્થની પાપ પ્રવૃત્તિથી કોઈ દિવસ વાંછા કરવી નહીં અને મેળવવાનો પ્રયત્ન પણ કરવો નહીં. મળવાનું જ છે. પ્રારબ્ધમાં હશે તો મળવાનું છે, બાકી અન્યાયથી નહીં. આ પ્રમાણે આ પાઠ તૃષ્ણાના 2 પૂરા થયા. વિશેષ આગળનો પાઠ આવતીકાલ લઈશ.